નમસ્કાર, આપ જોઈ રહ્યા છો G9 ગુજરાતી। અમારી વિશેષ રજૂઆત સાથે હું છું સિદ્ધિ। લક્ષ્ય પ્રત્યે સમર્પણ હોય, જુનૂન હોય તો કંઈ પણ શક્ય નથી। આ વાતને યથાર્થ પુરવાર કરી છે ગુજરાતના ગૌરવ નરેન્દ્ર મોદીએ। असंख्य भूजाओं की शक्ति है, हर तरफ देश की भक्ति है। तुम उठो तिरंगा लहरा दो, तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, भारत के भाग्य को फहरा दो। यही समय है, सही समय है, भारत का अनमोल समय है। સ્પષ્ટ વક્તા, દીર્ઘદ્રષ્ટા અને રાષ્ટ્રપ્રેમી મોદી જે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધીની સફર જોઈ। આજે જોઈશું મહાનાયક મોદીના હાથમાં દેશની સુકાન આવ્યા બાદ કેવા ફેરફાર થયા। मैं नरेंद्र दामोदर दास मोदी सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। મોદીએ જ્યારે ગુજરાતની સત્તા સંભાળી ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી। મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું। મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાતની આર્થિક વૃદ્ધિમાં 10% વધારો જોવા મળ્યો, જે ભારતના કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો। મુખ્યમંત્રી તરીકે મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મૂક્યો, જેમાં પંચામૃત યોજના જે રાજ્યના સંકલિત વિકાસ માટે 5 પાંખિયાવાળી વ્યૂહરચના છે। સુજલામ સુફલામ, જળ સંરક્ષણ અને તેના ઉચિત વપરાશ તરફી એક નવીનીકરણના પગલામાં ગુજરાતમાં જળ સંસાધનોની એક ગ્રીડ રચવાની યોજના કરી। મોદી સરકારે ગુજરાતમાં કૃષિ મહોત્સવમાં જમીન માટેની કૃષિ વિષયક સંશોધન પ્રયોગશાળા, શિશુ મૃત્યુદર ઘટાડવા માટે ચિરંજીવી યોજના, પ્રજનન અને બાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માતૃવંદના અને બેટી બચાવો જેવી યોજના લાગુ કરી। પ્રત્યેક ગામના વિદ્યુતીકરણ માટે જ્યોતિર્ગ્રામ યોજના, સરકારી કર્મચારીઓને તાલીમ આપવા માટે કર્મયોગી અભિયાન, કન્યા કેળવણી યોજના, વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન અને બાળભોગ યોજના પણ લાગુ કરાવી। મોદીએ 2009ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મહત્વનું યોગદાન આપ્યું। ઓક્ટોબર 2013ના રોજ મોદીની વરણી ભાજપના સંસદીય બોર્ડમાં કરવામાં આવી। 9 જૂન 2014ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નીમવામાં આવ્યા। નરેન્દ્ર મોદીના અર્થશાસ્ત્રથી ધાર્મિક નેતા બાબા રામદેવ અને મોરારી બાપુ તેમજ અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી અને અરવિંદ પનાગરિયા પણ પ્રભાવિત થયા હતા। 2014ની ચૂંટણીમાં તેમણે ભાજપના વડપણ હેઠળ સ્થપાયેલ એનડીએ સંગઠનને જ્વલંત વિજય અપાવ્યો અને કોંગ્રેસ પક્ષે પોતાના ઇતિહાસની સૌથી ખરાબ હાર જોવાનો વારો આવ્યો। નરેન્દ્ર મોદી તેમની પાર્ટીના સફળ વિજય બાદ સર્વાનુમતે ભાજપના સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા અને આખરે રાષ્ટ્રપતિ ભવન ખાતે 26 મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા। है प्रचंड बोल मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। सौगंध मुझे इस मिट्टी की। તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે।
ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું હતું. भाइयों बहनों, वहां पर दल बचाने की कोशिश हो रही थी, यहां पर देश बचाने की जद्दोजहद. ये 2014 के चुनाव का ये मूलतः फर्क है. નરેન્દ્ર મોદી લોકોના નેતા છે, જે જનતાની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારી વધારવા સમર્પિત છે. એમના માટે લોકો સાથે અંગત સંપર્ક જાળવવાની સાથે સાથે ઓનલાઈન માધ્યમોમાં પણ સારી હાજરી છે. તેઓ ભારતના સૌથી વધુ ટેકનોસેવી નેતા તરીકે પણ જાણીતા છે. નાણાકીય સમાવેશકતા ગરીબો માટે આશીર્વાદરૂપ હોવાનું સમજી પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જનધન યોજના 15 ઓગસ્ટ 2015ના દિવસે શરૂ કરી, જેનો ઉદ્દેશ દરેક ભારતીયો માટે બેંક ખાતા ખોલવાનો હતો. અત્યાર સુધી 35 કરોડ જન ખાતાઓ ખુલ્યા. આ ખાતાઓ બેન્કિંગ સુવિધાઓથી વંચિત લોકોને બેન્કિંગ સુવિધાઓની સાથે અન્ય અધિકાર પણ આપ્યા છે. જનધનથી એક પગલું આગળ વધી પ્રધાનમંત્રી મોદીએ જન સુરક્ષા પર ભાર મૂક્યો. અંતર્ગત સમાજના સૌથી વધુ વંચિત વર્ગને વીમા અને પેન્શનનું કવચ અપાયું. JAM ત્રિપુટી એટલે કે જનધન, આધાર અને મોબાઈલથી વચેટિયાઓ દૂર થયા. ટેકનોલોજીની મદદથી પારદર્શકતા અને ઝડપ સુનિશ્ચિત થઈ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ થઈ, જે અંતર્ગત ગરીબોને નિઃશુલ્ક કુકિંગ ગેસ કનેક્શન આપવામાં આવ્યા. આ યોજના 7 કરોડથી વધારે લાભાર્થીઓ માટે ધુમાડા મુક્ત રસોડા પ્રદાન કરવામાં એક મુખ્ય પરિવર્તનકારી પગલું પુરવાર થઈ, જેની મુખ્ય લાભાર્થી ભારતની મહિલા છે. આઝાદી પછી 70 વર્ષનો સમય પસાર થવા છતાં 18,000 ગામડાઓ વીજળીની સુવિધાથી વંચિત હતા. મોદીજીના કારણે આ ગામને હવે વીજળીનો પુરવઠો મળ્યો છે. 30 ડિસેમ્બર 2016માં ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભીમ એપ લોન્ચ કરી અને 8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી તરીકે નોટબંધીનો કડક નિર્ણય કર્યો, જેમાં ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી ચલણી નોટ અને ત્રાસવાદને નાથવા માટે 1000 અને 500ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી. 1 જુલાઈ 2017ના રોજ સમગ્ર દેશમાં GST લાગુ કરવામાં આવ્યો. એક દેશ એક કરના સપનાને સાકાર કરનાર GSTનું સફળ અમલીકરણ થયું. ડિસેમ્બર 2018માં રાંચીથી ગરીબ પરિવારને યોગ્ય સારવાર આપવાના હેતુથી આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરવામાં આવી. આયુષ્યમાન ભારત એ વિશ્વનો સૌથી મોટો સરકાર દ્વારા લાગુ કરાયેલ આરોગ્ય કાર્યક્રમ છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં એનડીએ મેળવેલી મહત્વની જીત બાદ સંસદમાં પહેલું બિલ રજૂ કર્યું, જે બિલ હતું ટ્રિપલ તલાક. ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ 370ને નાબૂદ કરી. જમ્મુ કાશ્મીરને વિધાનસભાની સાથેના કેન્દ્ર શાસિત પ્રદેશ તથા લદ્દાખને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની જેમ વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. भारत लोकतंत्र की जननी है. इंडिया इज द मदर ऑफ डेमोक्रेसी. भारत के लिए लोकतंत्र केवल एक व्यवस्था नहीं है, एक विचार है. પ્રધાનમંત્રી મોદીને સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન સાશ ઓફ કિંગ અબ્દુલ અઝીઝ, રશિયાનું સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ ધ હોલી અપોસ્ટલ એન્ડ ધ ફર્સ્ટ, પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાનનું સન્માન આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ, યુએઈનું સર્વોચ્ચ સન્માન ઝાયદ મેડલ અને માલદીવનું સર્વોચ્ચ સન્માન રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન એનાયત થયા. વર્ષ 2018માં પ્રધાનમંત્રીને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને વિકાસ માટેના પ્રયાસમાં યોગદાન બદલ સિયોલ પીસ પ્રાઇઝ પ્રાપ્ત થયું. સામાજિક જોડાણને વધુ ગાઢ બનાવતા માધ્યમ એવા રેડિયોને મોદીજી એક અલગ સ્તર પર લઈ ગયા. મન કી બાતની તેઓએ શરૂઆત કરી. ઓક્ટોબર 2014થી નિયમિત રૂપે તેઓએ મન કી બાતની શરૂઆત કરી. વડાપ્રધાન મોદીએ સૌથી વધારે સમય સુધી બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.
તે પહેલા અટલ બિહારી વાજપેયી 2268 દિવસના કાર્યકાળ સાથે સૌથી વધારે સમયનો રેકોર્ડ કર્યો હતો, પરંતુ મોદીએ તેમને પણ પાછળ છોડી દીધા છે. મોદીજીનું માનવું છે કે કોઈ ભારતીય બેઘર ન રહેવો જોઈએ. તેમનું આ સ્વપ્ન સાકાર કરવા વર્ષ 2014 થી 2019ની વચ્ચે 1.25 કરોડથી વધારે મકાનોનું નિર્માણ થયું, જે હજુ પણ અવિરત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના એ મધ્યમ વર્ગીય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ. કૃષિ એક એવું ક્ષેત્ર છે જેના માટે પ્રધાનમંત્રી વ્યક્તિગત રસ લીધો છે. વર્ષ 2019ના વચગાળાના બજેટમાં સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામે ખેડૂતો માટે નાણાકીય પ્રોત્સાહનની જાહેરાત કરી. તે પછી લગભગ 3 અઠવાડિયાની અંદર 24 ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજનાનો અમલ શરૂ થયો. ત્યારબાદ અત્યાર સુધી ખેડૂતોને નિયમિત રૂપે કૃષિ સન્માન નિધિની ચૂકવણી થઈ છે. શ્રી મોદીએ સોઇલ હેલ્થ કાર્ડ ઇનામમાંથી કૃષિ માટે પથદર્શક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેથી ખેડૂતોને વધારે સારા બજાર મળે અને સિંચાઈ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી શકાય. 30 મે 2019ના રોજ પ્રધાનમંત્રીએ જળ સંસાધનો સાથે સંબંધિત તમામ પાસા પર ધ્યાન આપવા નવા જળશક્તિ મંત્રાલયની રચના કરવાનું વચન આપ્યું હતું, જે પૂર્ણ કર્યું. મહાત્મા ગાંધીજીના જન્મદિવસ એટલે કે 2 ઓક્ટોબર 2014ના રોજ પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું, જે દેશભરમાં સ્વચ્છતા લાવવા માટે એક સામૂહિક જન આંદોલન બની ગયું. આંદોલનનો વ્યાપ અને અસર ઐતિહાસિક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સ્વચ્છ ભારત અભિયાનની પ્રશંસા કરી છે અને મત વ્યક્ત કર્યો છે કે આ યોજનાથી દર વર્ષે 3 લાખ લોકોનું જીવન બચી શકે છે. साथियों, स्वच्छ भारत अभियान ने हर देशवासी के आत्मविश्वास और आत्मबल को एक नई ऊर्जा दी है, नई ताकत दी है, उसको बढ़ाया है. लेकिन इसका सबसे अधिक लाभ देश के गरीब के जीवन पर दिख रहा है. स्वच्छ भारत अभियान से हमारी सामाजिक चेतना समाज के रूप में हमारे आचार व्यवहार में भी स्थायी परिवर्तन आया है. તો ગુજરાતના વડનગરથી વડાપ્રધાન બનવા સુધીની નરેન્દ્ર મોદીની આ સફરમાં પ્રધાનમંત્રી બન્યા બાદ એટલે કે બીજી ટર્મ બાદ નરેન્દ્ર મોદીના 2.0 મિશનના કયા કામો રહ્યા, કેવા પડકારો રહ્યા અને દેશ પર શું અસર થઈ જોઈશું આવતા અંકમાં. જોડાયેલા રહો G9 ગુજરાતી સાથે. નમસ્કાર.